તમારા ઘરમાં ક્યારેય નહીં ખૂટે રૂપિયા. જીવનભર વાસ્તુશાસ્ત્રના 8 નિયમોનું કરો પાલન. હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્વ છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. ત્યારે આજે જાણીએ એવા નિયમો વિશે કે જેનું પાલન કરીને ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે. નિયમ 1. લક્ષ્મી માતાજીને કરો પ્રસન્ન. વાસ્તુશાસ્ત્રમાં સુધી જીવન માટે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાનું પણ પોતાનું અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુના નિયમોનું પાલન કરીને ઘર, ઓફિસ વગેરેનું નિર્માણ કરવામાં આવે તો જીવનમાં ઘણા સારા પરિણામો મળે છે. વાસ્તુ દોષના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. ત્યારે આજે જાણીએ કે વાસ્તુના કયા નિયમોનું પાલન કરીને જીવનમાં સફળ થઈ શકાય છે. આ એવા નિયમો છે કે જેને સરળતાથી અજમાવી શકાય છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. નિયમ 2. ઘરની સ્વચ્છતા. દેવી લક્ષ્મી હંમેશા એવા જ ઘરોમાં પ્રવેશ કરે છે જ્યાં સ્વચ્છતા હોય. તેથી નિયમિતપણે ઘરની સફાઈ કરવી જોઈએ. આમ કરવું સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. નિયમ 3. ઘરમાં પ્રકાશ. વાસ્તુ અનુસાર ઘર બનાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં પૂરતો પ્રકાશ આવતો હોય. પરંતુ જો કોઈ કારણોસર ઘરમાં પૂરતો પ્રકાશ નથી આવતો તો ઘરની પૂર્વ દિશામાં ઉગતા સૂર્યની તસવીર લગાવવી જોઈએ. આવું કરવાથી નસીબનો સાથ મળે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. નિયમ 4. ઘરનું ફર્નિચર. ઘરના ફર્નિચરને કારણે પણ ઘરનું વાસ્તુ બગડી જાય છે. તેથી ક્યારેય પણ ત્રિકોણાકાર આકારનું ફર્નિચર ન ખરીદવું જોઈએ. ઘરમાં હંમેશા ગોળાકાર અથવા ચોરસ ફર્નિચર લગાવવું જોઈએ. જો ઘરમાં ત્રિકોણાકાર ફર્નિચર લગાવવામાં આવે તો આર્થિક નુકસાન થઈ શકે છે. નિયમ 5. ઘરની છત. ઘણા લોકો તેમના ઘરની છત પર ભંગાર રાખી મૂકે છે અને તેને નિયમિતપણે સાફ પણ કરતા નથી. આમ કરવાથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. તેથી ઘરની છત પર ક્યારેય ભંગાર ભેગો કરવો જોઈએ નહીં અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 કે 2 વાર છત સાફ કરવી જોઈએ. નિયમ 6. જૂતા અને ચપ્પલ. ઘરમાં જૂતા અને ચપ્પલ પણ યોગ્ય રીતે રાખવા જોઈએ. ઘણા લોકો જૂતા અને ચપ્પલ ગમે ત્યાં રાખે છે, તેના કારણે પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. તેથી ચપ્પલ રાખવા માટે એક જગ્યા બનાવો અને ત્યાં જ રાખો. ઘરના મુખ્ય દરવાજા પાસે ચપ્પલ રાખો તો એવી જગ્યાએ રાખો કે જ્યાંથી ઘરમાં આવતા લોકો તેને સીધા જોઈ ન શકે. નિયમ 7. પાણીથી ભરેલું વાસણ. ઘર ધન સંપત્તિથી ભરેલું રહે એ માટે રસોડામાં હંમેશા પાણીથી ભરેલું વાસણ રાખો. જો શક્ય હોય તો તાંબાના વાસણમાં પાણી ભરીને રાખી શકાય છે. દરરોજ આ પાણી બદલવું જોઈએ. નિયમ 8. તુલસીનો છોડ. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ. સાથે જ આ છોડની નિયમિત સંભાળ પણ રાખવી પડશે. એકાદશી, પૂર્ણિમા કે રવિવારે તુલસીના પાન તોડવા નહીં. તો મિત્રો, આ હતા 8 નિયમો જેનું પાલન કરવાથી તમારા ઘરમાં ક્યારેય નહીં ખૂટે રૂપિયા. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો.